જય યોગેશ્વર, જય યોગેશ્વર. તો ગઈ હેતાંશભાઈ છે ને આજે સવારમાં સ્પોર્ટ શૂઝ પહેરીને ભાઈ સ્કૂલે જાય છે ભાઈ, બરાબર છે. ચાલો તો ગઈ હેતાંશભાઈ ની બસ આવી ગઈ છે ભાઈ, શ્રી વશિષ્ઠ વિદ્યાલય. ફાઇનલી હેતાંશભાઈ થઈ ગયા છે રેડી. હેતાંશ નાસ્તા ડબ્બો ને એવું બધું લીધું ને? શું લીધું નાસ્તામાં? કેળાનો વેફર, પાણીનો બાટલો લીધો? ઓકે જી, સરસ, ચાલો ગુડ. ગાઈસ તો ફાઇનલી હેતાંશને બસે મૂકીને આવતો રહ્યો ભાઈ. બધા છોકરાઓ છે ને ફૂલ મોજમાં હતા ભાઈ. ટાટા બાય બાય સીઓ કરતા હતા પીને. છોકરાઓને મોજ પડી ગઈ બોલ ભાઈ. બધા છે ને આમ ટાટા કરતા હતા. હા, કંડક્ટર એ કહેતા હતા ટાટા. હા એવું છે ભાઈ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી લીધો? બાકી ઓકે ચાલો ભાઈ ગુડ. ગાઈસ તો આજના નાસ્તામાં છે ગાંઠિયા એન્ડ ગરમા ગરમ ચાય કે સાથ ફ્રૂટ, બરાબર. મમ્મીએ નાસ્તો કરી લીધો છે ભાઈ. કેળાની વેફર આવી ગઈ છે અને પપ્પાએ લીધા છે દાળ ભાત. તો શું છે? દહીં છે ને ગાયનું દહીં અને હળદર, એમાંથી કપ 15 થી 7 જ બંધ થઈ જાય. અચ્છા એવું છે. 10 દિવસ થયા, હા 70% હારું થઈ ગયું. સરસ ગુડ ભાઈ. નવો પ્રયોગ આવી ગયો છે, બરાબર. ગાયના દહીંમાં બરાબર હળદર નાખી છે, રાઈટ? હળદર નાખી છે અને દરરોજ સવારે પીવાની. 10 દિવસથી પી છે. ખાવાની દહીં ખાવાનું ભાઈ, એવું બધું છે. ચાલ ભાવે ને બહુ ભાવે, વારે વારે માંગે ભાવે. પણ આ દવા કેવા ખાવું જ પડે. કેવડો વાટક્યો પાછા લે માના નાની વાટકી પણ લેવા આને એટલું બધું દૂધ નહીં તો ભાઈ દહીં કાઢના કાઈ ને હળદર નહીં થાય તો પૂરી રીતે સારું થવું જોઈએ, કેમ ન થાય તો કઈ નહીં એમ. પછી એમને કેટલી ગરમી છે જયદીપ અને કેવડી સમસી હળદર એટલે નહીં. આખી કીધી હતી મને અડધું જ નાખું છું. ઈ પણ આપણી સમસી મોટી છે, નાની થોડી. અને ઓલું કેવું અત્યાર નહીં ખબર પડે પણ થોડાક દી થાય ને તેમ કે માળું ગરમી નીકળે. આખી એવું ગરમી ને આંખેથી નીકળે માળું હારું નોચ્યું હો. એવું થાય ભાઈ. એટલે ગરમી ક્યાંક થી તો નીકળે કે નહીં? આખી એવું એમ કે હા. તો અત્યારે મીટર નાખીને અત્યારે ઓછી હળદર નાખીને ખવાય ને થોડુંક આનું ખાધું ને એનું અડધું. દવા કેટલી હોય? 4 દિન જ કીધું તું ના 10 દીઠા ઓહો, ક્યાં કોણે કીધું તું એવું? ઈ ફોન માં રીલ્સ જોયા કરે. ગૌશાળાવાળા બધા કરતા ને દાદા. હા હા, આપણે રીલ્સ તો જ આવે પણ એ દાદા ગૌશાળામાં, હા એ ગૌશાળા છે એ દાદા કેટલા બધું એમાં ઓઠા આપે. ગેરંટી વાળી દવા આપે બધી. ઓલા પોપટ કાકા અહીંયા આવે ગાયને નહીં નહીં બીજા છે. ગાયને કારણે જે કઈ હારી થતી હોય ને બીમારી, આજે આપણે એ ઓલી બધી. ગૌશાળાનું દૂધ આવ્યું. આવ્યું ને? હા હે મમ્મી આવ્યું? સરસ લ્યો ભાઈ. અમે 2 દી પહેલા જે ગુંદાના શાકનો પ્રોગ્રામ કરવા માટે ગયા હતા, એ જે ગૌશાળા છે ને એનું દૂધ ફાઇનલી આવી ગયું છે. બધી ગીર ગાય તો મસ્ત ઓલું બધી. દૂધ બંધ કરાવી દેવાનું કે ઈ ચાલુ રાખવાનું? હવે એ બંધ કરાવી દઈ. તો પેલા જોત કરી 2 દી પીવો પછી 2 દી પીવો, 2 દી પીવો. આમ જોવામાં જ ઓલું પીળું ધર્મરાજ જેવું છે, ઓલું ધોળું. ગાયનું હોય ને ફૂલ પીળું હોય. એવું છે ભાઈ. કોનાનો ભાગ આવે? હા બે એને થઈ ગયા દાદા વાગે દૂધ વાળા. એવું છે. હા સીધા બાવણા પાણી ક્યાં ઉભા રહ્યા ઠેલી નાખ્યો બોટલ. આવું છું ભાઈ. બે ભાઈ બોવાળ છે ને ભેગા થઈ ગયા, બરાબર. આવું થાય તો શું થાય ગાઈસ? કોમેન્ટ કરી દેજો બે ભેગા થતા હોય તો, કાંઈ બરાબર. ન થાય. એમાં શું થાય? કાંઈ ન બધા થાય. કરે કે આપણે એક હા. થોડો એક ધંધો કરતા હોય. હા ભાઈ એવું હોય. બધા કરતા હોય, ન હોય. ભાઈ પોતપોતાનો ધંધો હોય, બરાબર છે, કાંઈ વાંધો નહીં. ચાલો અને હવે છે ઈ ને જે 2-4 ગોવાળ- દિવસ જે ગોવાળ દૂધ દેવા આવે એને ક્યાં ગૌશાળાને પોતાની હોય દુઃખ લાગે. ઈ બિચારા કાંઈ ત્યાં કામ જોબ કરતા કરતા હોય, હતા. ત્યાં ઈ કામ કરતા હોય ભાઈ. ફેમિલી લઈને ક્યાં બહારના રાજ્યથી આવ્યા હોય અને ગૌશાળામાં રહેતા હોય, ગાયની સેવા કરતા હોય અને દૂધ સવાર સાંજ પુગાડતા હોય ભાઈ. કોઈ પણ કામ કરવું છે ને સહેલું નથી હોતું. બધું કામમાં મહેનત લાગે છે ભાઈ. એટલે મહેનત તો છે ને કમ્પલસરી છે, એ તો કરવી જ પડે, બરાબર. શંકર ચાલો પાર્વતી? શંકર પાર્વતી ચા ઠરી ગઈ. ચા ઠરી જાય ને પેલા નાસ્તો કરી લઈએ, રાઈટ? ઠરી ગયો, ઠરી જાય નહીં, ઠરી ગયો. મેં કાલ કીધું હતું ને વિડીયો પમ દે. આમ થાય, હા. વિડીયો ઉતારવા જાવ તમારું ખાવાનું બધું એવું થાય પણ આપણને એમ થાય કે આપણે જે ખાઈએ છીએ ને એ આપણે બતાવીએ, બરાબર. તો એ બતાવવા જાય ને તો બ્લોગ કન્ટિન્યુ થઈ જાય. એનું તો ત્યાં ઠરી ઠરી જાય, જાય. પણ આપણે યાર પાછું વાતો કરો તો આપણું ઠારી દે. પણ તારે ચાલુ રખાય ને મોટું, એવું થોડું જરૂરી છે. તમે વાર બોલાવતા હોય તો પછી તમે પ્રશ્ન પૂછો જવાબ આપો. સાચી વાત છે ભાઈ. આવું બધું થાય, બરાબર. કાંઈ વાંધો નહીં, જોયા કરો ને જાણ્યા કરો ને મજા કરો, બીજું હું. ગાઈસ લાડુ બેન આવી ગયા છે. ગટડી મારી કાફીડીનો કે બાગ આવી ગઈ છે ભાઈ. હવે શું મારું વ્હાઈટ પેન્ટ બગાડશે, અમારા ખોળામાં આવશે. ધીમે ધીમે પ્રેક્ટિસ પડશે પણ આવશે ને ભાઈ. એટલે ડેઈલી નું થઈ જાય ભાઈ. જો જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.
ચા દૂધ પીવું છે? જો આવી ગયા બેન, જોઈ લ્યો ભાઈ. હાલે હાલે ગાયનું દૂધ દે. ગાટડી. મોટું મોટું પાટિયો વિસળી નાખ્યો. હા હા જો આજે તો કેવું રૂપાઈ જોઈ રહી છે. ચોકી ગઈ ભાઈ. આ હું છું, આ તો જો એની ફાટી ગઈ. વિચલી શું જોવે છે આ? શું જોવે છે? હજી અહીંયા જ બધું અજાણ્યું. બનાના હજી અહીંયા અજાણ્યું પડે છે એવું થાય છે ભાઈ. એને નાના છોકરાને પપ્પા એવું ન હોય. આપણે નાના છોકરાને કેવું વિચારે, આપણી બુદ્ધિ પ્રમાણે છે ને આપણા બધા વિચારો એમાં નાખી. હવે છોકરું રોતું હોય કે એવું ગમે કંઈક હોય ને તો કે એને પેટમાં દુખે છે, ઓલો ઓડિયો થયું, કાનમાં દુખે, ઓલો ઓડિયો પાવી. એટલે ઈ એવું કાંઈ ન હોય. છોકરું રોતું તો ભૂખ્યું હોય ને રોતું હોય એવું ને. અમુક વખત ઈ છોકરાને રોવાની ટેવાય હોય. પણ આપણે શકૂન મળતું હોય રોવાથી કેમ? અંકિતા મેને શું કીધું જગદીપ આપણે શું કીધું? ગયા ત્યારે તમે લોકો છે ને અંદાજ મારો કે બાળક કે રડે, બાળક નો રડે તે કોણ રડે? તું રડવાની જ મન કે બોલ. તે દિવસે આપણે ખબર ઓલો ફીડિંગ ની દૂધ ની વાત થઈ હા. હતી ત્યારે તો પણ રોવાય ને તારે? વો. એમ નહીં. આપણે એ તો જાણવું તો પડે ને જો. જાણવું તો પડે. ખાતા ખાતા જો રડતું હોય ને એવું હોય ને તો એને ટેવ હોય એમ. એવડો ટીપો બોલો લઈ ભાઈ, ગયો. અનેરીનો ચાલુ થઈ ગયો રેડી આપણને ભાઈ, જોઈ ગરમી લો થાય ને મસ્ત. ઓલો અંકિતાબેન એવું કે બાળક કે જન્મ હોય ને એને ઠંડી ગરમીનું કોઈ વસ્તુની કેટલા ગરમાટ કે એવું હોય. અને આપણે ઉનાળો હોય કે નહીં તો આપણે ઉનાળામાં આપણને એટલી ગરમી થતી તો આપણે એમ કે હૈયા આમ જો આને નથી આલો ટાંકું ને બિચારાને થોડું ખુલ્લું રાખવું, ગરમી કેટલી છે એમ કરીને આપણે ઢાંકવીને એમ કે છોકરાને ઈ કે ગરમીમાં જ ઈ કે તમે રાખો કે ઈ એટલું ગરમાટ થાય એવું હોય. બોલો લ્યો, એક ક્ષણે તો ના પાડી દીધી, બીજા ક્ષણે આવી ગઈ. કેમ? ક્યાં વહી ગઈ ઘડીકમાં? ક્યાં વહી ગઈ? હાલો ભાઈ. હા, આજ હજી નહીં આવે. આજે સેટિંગ આવતા ધીમે ધીમે વાર લાગશે. જો સિયા માસી આવી. ક્યાં ગઈ માસી? જો આવી જો. ક્યાં ગઈ માસી? જેજીવાલા કરો તો મારા બંધ થઈ ગઈ. અનેરી જે વાલા કરતી હતી ભાઈ, મસ્ત મજાની હાલો કરો. આરતી કરતી હતી. જય સદગુરુ સ્વામી. કરો કરો. પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ. લે હાલો કરો. સહજાનંદ દયાળુ બળવંત ભવનાવી. બોલો ભાઈ. અનેરીને રમાડવા વાળા કેટલા જણા થઈ ગયા ભાઈ, જોઈ લ્યો ભાઈ. ગઈસ તો વાગી ગયા છે બપોરના 12. જ્યારે અમે 12:30 અમે કુકર મૂકીએ, પણ આજે મારા લાડુબેન આવી ગયા છે ને એટલે આજે 12 વાગ્યા ને ત્યાં રસોઈ તૈયાર થઈ ગઈ છે, કેમ કે ઉઠીને ને દાળ ભાત ખાવા જોઈએ એટલે. જો આ બાજુ બેનનું ભરાવા માંડ્યું છે ટમી. શું ખાય છે લાડુ? શું ખાચો? ભાભાત અને દહીં મળ્યા છે બેન ખાવા. હમણાં પાછું અત્યારે પાછું અમારે જમવાનું થાય ને ત્યારે લાડુબેનનો બીજો રાઉન્ડ ચાલુ થઈ જાય. તો આ છે ને ઢીંગી એક જ હતી પિંક કલરની, હવે અત્યારે છે ને ટ્વિંક્સ મળી છે રાખવા. આ બે ઢીંગી લઈને હોય ને બે ઢીંગી લઈને રમે. પેલા છે ને બિસ્કિટ બે હાથમાં લેતી, એક હાથમાં આપ્યું હોય ને તો બીજા હાથમાં ન આપો ને ત્યાં લગી ખાય નહીં, એને બદલે છે ને ઢીંગી તે હવે બે જો 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 ઢીંગી નામ લીધું ને ત્યાં લઈ ગઈ. જો એક ઢીંગી મૂકી જો નકર ખોવાઈ જાય તો શું કરશો? હા 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 કે તો આવી રીતનું છે કંઈક. અને જો ઘડિયાળ પર તમને બતાવી દઉં, હજી 12 જ વાગ્યા છે. હજી અમારે જમવાનો સમય 1.5 કલાકની વાર છે ભાઈ. 1-1.5 વાગે આવશે. હું ઉડાઈ દીધી ઢીંગીને બતાવી કરી, બતાવી તો. અરે વાહ ભાઈ, ઢીંગીને ત્યાં ઉડાઈ દીધી. એની ભાષામાં એવું કહેતી હોય એવું લાગે છે. પરફેક્ટ તો હું કહેતી હોય મને નથી ખબર. જોઈ જોઈને દાંત કાઢે કઈ નહીં. સારું ચાલો તો બે ભાઈ પાછા આવે ત્યારે પાછા કન્ટિન્યુ થઈ જાય. ગઈસ તો બપોરના વાગી જાય છે 1:15. ફાઇનલી ઘરે આવી ગયો અને અનેરી જો ભાઈ ફૂલ કોટામાં છે. ત્યારે ગટડી મારી પણ આમ જોઈ લ્યો ભાઈ. એ આવી ગઈ એ અનેરીને છે ને આ ઢીંગલી બહુ ગમે ભાઈ. અંતરમાં વાલી એમ કહેવાય ને તો ભાઈ આ ઢીંગી બહુ ગમે એને. ઢીંગલીનું કલેક્શન બતાવો. બતાવો. હજી ઘણું કલેક્શન તો પડ્યું છે અંદર. 1 2 અને 3 કેટલી થાય? 4 કેટલી કેટલી તારી આરે 4 3 કેટલી? 3 ભાઈ 3. જયચારાને છે ને સ્કૂબી દોરી એને છે ને આવી ગઈ છે, એનું છૂછું કર્યું, ડુંગો લીધો છે એનો. ગઈસ તો બપોરના વાગી જાય છે 1:15 બરાબર. અને રસોડામાં મસ્ત મજાની રસોઈ હું છું. બેને ગુણગુણ ફરીથી ચાલુ કરી દીધું. જો આમ જો કેટલી કોટામાં છે, જોઈ લ્યો ભાઈ જોઈ લ્યો.
છે ને ફૂલ કોટામાં. આ બાજુ રોટલી બનવાનું ચાલુ થઈ ગઈ છે મસ્ત મજાની ગરમા ગરમ. મમ્મી આ બધું તમે શું કરો છો? જો હું દેખાય શું દેખાય છે? ગરમર છે? ના મમ્મી તો ગણેશ ચોથના લાડવા બનાવ્યા કે નહીં? આજ કે સોચ છે તો ક્યારે છે? ખાલી કાલે છે? આજે બધા ઉજવે છે? હા બધા આજે ઉજવે છે. જો આ બધું પાપડ ને બધું રેડી કર્યું છે ભાઈ. શાક બાક એનું છે? શાક છે ભાઈ, જોઈ લો ભાઈ. આ એનું શાક છે મમ્મી? લીલી ચોળીનું? ઓકે ભાઈ, ચોળીનું શાક. મોટી ચોળીનું શાક છે ભાઈ. અનેરી વહી ગઈ છે એના પપ્પાની પાસે, બરાબર છે? બોલો. ખાવા જ લાડવા તો બની નાખ લાડવા બનાવી નાખો. ચિંતન ખાવા લાડવા લે. હા ભાખરી વાળા એને બહુ ભાવે છે ને, કર દો ભાખરી વાળા, રોટલી વાળા, ઘીમાં હોય ને એવું બધું જોયો ભાઈ. મજા આવશે કરો, ભાખરી કરી બનાવી નાખો. ચાલો ભાઈ, ગણેશ ચોથના લાડવા બનાવવા માટે છે ને મેડમ ઊભા થઈ ગયા છે. બરાબર છે ભાઈ? ગણેશ ચોથના છે ને લાડવા બનાવવા જરૂરી છે, એટલે છે ને ભાઈ મસ્ત મજાના લાડવા ખાવાના છે. જવો આમ જો કનેક્શન જવો ભાઈ, ટોટલી પાઇપલાઇન ભાઈ, જોઈ લો ભાઈ, જોરદાર.